મંગલાચરણ શા માટે કરવું? તમે જોતા હશો કે જ્યારે જ્યારે કથાનો પ્રારંભ થાય ત્યારે મંગલાચરણ કરવામાં આવે છે. કોઈ બીજી ક્રિયાઓ આપણે કરીએ છીએ ત્યારે પણ મંગલાચરણ કરીએ છીએ. તો શા માટે મંગલાચરણ કરીએ છીએ? તો કે આપણે ત્યાં કહેવત છે, સારા કામમાં 100 વિઘ્ન. આપણે કંઈ પણ સારું કામ કરવા જઈએ ને એટલે એની અંદર વિઘ્ન આવે, અને એમાંય ખાસ કરીને આપણે જપ, તપ, ધ્યાન, ભજન, કથા કરવી, કથા સાંભળવી ઇત્યાદિ જો કંઈ કરવા બેસીએ ને તો સૌથી પહેલા તો દેવતાઓ જ વિઘ્ન કરે. કંઈ કેમ? તો કે દેવતાઓ જોવે કે કોઈ જીવાતમાં જો થોડુંક ભજન, સત્સંગ, તપ કરવા માંડ્યો ને એટલે દેવતાઓને તરત ડર લાગે કે આ તપ કરી કરીને મારી ઇન્દ્રાસન તો પદવી તો નહીં લઈ લે ને એમ. એટલે કાંક ને કાંક તમે ઇતિહાસ જોજો, મોટા મોટા બધાએ સાધુ, સંન્યાસી, ઋષિ મુનિઓ, રાજાઓનો તપ ભંગ કરાવવા માટે દેવતાઓએ કાંક ને કાંક પ્રયત્ન કરેલો છે. એક ખાલી એક્ઝામ્પલ માટે આપણે લઈએ છીએ કે સારા કામમાં વિઘ્ન આવે છે એમ. તો હવે આપણે જે કંઈ કાર્યનો પ્રારંભ કર્યો છે એને જો નિર્વિઘ્ન સમાપ્ત કરવાની ઈચ્છા હોય તો નિર્વિઘ્ન પરિસમાપ્ત્યર્થમ મંગલાચરણમ. કોઈ પણ કાર્યને આપણે નિર્વિઘ્નપણે જો પૂર્ણ કરવું હોય તો એના માટે મંગલાચરણ કરવું બહુ જરૂરી છે. વળી કહેવાયું છે, સમાપ્તિ કામો મંગલમ આચરેત. આપણે એ કાર્યને પૂર્ણ કરવું હોય, અધવચ્ચે અટકાવવું ન હોય, પૂર્ણ કરવું છે તો પણ આપણે મંગલાચરણ અવશ્ય કરવું જોઈએ. એ પછી ગમે હોય, કાંઈ પણ અનુષ્ઠાન આપણે કરીએ, યજ્ઞ કરીએ, કોઈ ગ્રંથનું લેખન કાર્ય કરીએ કે એ ગ્રંથની કથા કરીએ, કોઈ પણ પ્રકારનું આપણે કર્મ ક્રિયા કરીએ ત્યારે જો એને આપણે નિર્વિઘ્નપણે સમાપ્તિ સુધી પહોંચાડવું હોય તો મંગલાચરણ અવશ્ય કરવું જોઈએ ને કરવું જોઈએ. ને આ વસ્તુ તમે આસ્તિકના બધાય ગ્રંથોની અંદર તમને જોવા મળશે કે મંગલાચરણ અવશ્ય કરેલું હશે. બરોબર? પણ અહીંયા થોડીક શંકા થાય કે ઘણી વખત આપણે મંગલાચરણ કરીને કાર્યનો પ્રારંભ કરીએ છીએ છતાંય પણ એ કાર્ય પૂર્ણ થતું હોતું નથી, અને ઘણી જગ્યાએ વિના મંગલાચરણથી પણ કાર્યની સમાપ્તિ દૃશ્યતે. તો એનો કેમ સમજવું? એક્ઝામ્પલ તરીકે કે તમે કોઈ દુકાન ચાલુ કરી અને સરસ રીતે તમે પાઠ, પૂજા અને મહાપૂજા ઇત્યાદિ બહુ સારી રીતે સત્કર્મ કરી ભગવાનને આગળ રાખી, મતલબ કે મંગલાચરણ કરીને તમે દુકાન ચાલુ કરી, છતાંય પણ વ્યવસાય બરોબર ચાલ્યો નહીં, તમને નુકસાન ગયું, દુકાન તમને બંધ કરવી પડી, ખોટ ગઈ, તો આપણે જે મંગલાચરણ કર્યું એનેથી કઈ વિઘ્નોની નિવૃત્તિ થઈ નહીં, આપણે જે કાર્ય કર્યું તો એ સમાપ્ત પણ ન થયું, તો પછી મંગલાચરણનો મતલબ શું રહ્યો? અથવા તો ઘણી જગ્યાએ ઘણી વખત દુનિયામાં એવું પણ દેખાય છે કે અતિ નાસ્તિકો, જેને ભગવાનમાં બિલકુલ આસ્થા પણ નથી, એવા લોકો કોઈ પણ પ્રકારની માંગલિક ક્રિયા નથી કરતા, બસ એમને એમ ક્રિયાઓ કરતા જાય, છતાંય બધી રીતે સફળ થતા જાય છે. તો એને મંગલાચરણ નથી છતાંય સફળતા મળે છે. આપણે મંગલાચરણ કરીએ છીએ છતાંય સફળતા નથી મળતી, તો આનું શું સમજવું? તો એના સમાધાનની અંદર સતાનંદ સ્વામી કહે છે કે ઘણી વખત આપણું મંગલાચરણ છે ને એ તરત ફળ આપનારું થાય છે, ક્યારેક આપણને અદ્રશ્ય રૂપે ફળ આપે છે, ક્યારેક ફળ દેખાય છે, ક્યારેક નથી દેખાતું. જેમ કે દશરથ રાજાએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો તો યજ્ઞ નારાયણ તરત જ પ્રગટ થઈને આવ્યા અને દેખાયા અને એમને ફળ આપ્યું. પણ ઘણા ફળ એવા છે કે જે દેખાતા હોતા નથી, અથવા તો એ વખતે ન મળે, પાછળથી આપણને મળે છે. તો એને કારણે ક્યારેક ક્યારેક આવું થાય છે. બીજું સમાધાન આપ્યું છે કે આપણે મંગલાચરણ કરીએ છીએ છતાંય પણ જો આપણને સફળતા નથી મળતી, વિઘ્ન દૂર નથી થતા, તો સમજી લેવાનું કે વિઘ્ન અતિ ઘણા છે, એની આગળ આપણું કરેલું મંગલાચરણ ઓછું પડ્યું. સમજ્યા ને? આપણે અનેક જન્મથી કર્મ કરતા આવીએ છીએ, એમાં પૂર્વે કંઈક આપણે એવા પાપ કર્મ કરેલા છે, એ પાપ કર્મ એટલા બધા છે કે અત્યારે જે આપણે મંગલાચરણ કર્યું એ મંગલાચરણ એ પાપ કર્મને, એ વિઘ્નને હટાડવા માટે ઓછું થયું, તો પણ આપણું મંગલાચરણ છે એને હટાવી ન શક્યું, એટલે નિષ્ફળ ન કહેવાય. પણ એણે જેટલો મંગલાચરણ કર્યો હતો એના પ્રમાણમાં એણે એટલા પાપનું નિવારણ કરી નાખ્યું, પણ પાપ જ આપણે એટલા હતા, વિઘ્ન જ એટલા હતા કે મંગલાચરણ ઓછું થયું. અથવા તો જે મંગલાચરણ નથી કરતા એને પણ સફળતા મળે છે, તો કે એણે અત્યારે ભલે મંગલાચરણ નથી કર્યો
પણ પૂર્વ જન્મની અંદર ગમે ત્યારે એને માંગલિક ક્રિયા કરેલી છે, જેને કારણે એને આ જન્મની અંદર વિઘ્ન નડતા નથી અને સફળ થાય છે. તો આપણે મંગલાચરણ કરીએ છીએ ને સફળતા નથી મળતી, તો આપણે મંગલાચરણ વધારવું જોઈએ. વિશેષ જો આપણે મંગલાચરણ કરશું તો ચોક્કસપણે આપણા વિઘ્ન છે એ પણ ટળશે. તો આવી રીતે ઇથમ ચ યત્ર મંગલમ વિનાપી કાર્ય સમાપ્તિ તત્ર જન્માંતરિયમ તત્કલ્પ્યતે. જ્યાં કને મંગલાચરણ નથી છતાંય પણ કાર્યની સમાપ્તિ થાય છે, તો જન્માંતરિયમ કે બીજા જન્મની અંદર એને મંગલાચરણ કરેલું હશે. યત્ર ચ સત્યપી મંગલે સમાપ્તિ ન દૃશ્યતે તત્ર બલવત્તર વિઘ્ન બાહુલ્યમ વા બોધ્યમ. જ્યાં કને આપણે મંગલાચરણ કરીએ છીએ છતાંય પણ સમાપ્તિ કે સફળતા નથી મળતી, તો ત્યાં કને વિઘ્ન બલિષ્ઠ છે. આપણું જે મંગલાચરણ છે એના કરતા વિઘ્ન બળવાન છે, અથવા તો વિઘ્નનું બાહુલ્ય એટલે કે ઘણા બધા વિઘ્ન છે, એને કારણે એ આપણે વિઘ્નને દૂર ન કરી શક્યા. તો હવે જો વિઘ્ન પ્રબળ છે તો તમે મંગલાચરણ પણ પ્રબળ કરો, એની પણ માત્રાને વધારો, તો ચોક્કસપણે આપણું વિઘ્ન છે દૂર થશે. ત્રીજો પ્રશ્ન છે મંગલાચરણ કોનું કરવું જોઈએ? તો કીધું નિજ ઇષ્ટ દેવતા સ્મરણ લક્ષણમ. મંગલાચરણ હંમેશા ભગવાનનું થવું જોઈએ, કારણ કે મંગલાચરણ ક્રિયા વિઘ્નને નાશ કરવા માટે છે, અમંગળને દૂર કરવા માટે છે. તો સૌથી મંગળ મૂર્તિ તો કોણ છે? ભગવાન છે. કે એની અંદર ક્યારે કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી, કોઈ દોષ નથી, કોઈ અમંગળ નથી. મંગળ મૂર્તિ ભગવાન, એનું જે કોઈ મંગલાચરણ કરે છે તો એની હરેક ક્રિયા મંગલમય બની જાય છે. એટલે હર હંમેશા મંગલાચરણ ભગવાનનું જ કરવું જોઈએ. ચોથો પ્રશ્ન, મંગલાચરણ ક્યારે કરવું જોઈએ? તો વૈદિક કાળથી આપણે જોઈએ તો વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ આપણો સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. અને આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મની અંદર ઋષિ મુનિઓની પરંપરા આપણે જોઈએ છીએ તો એની અંદર આપણને 3 જગ્યાએ મંગલાચરણ કરેલું જોવામાં આવે છે. એક તો કાર્યના પ્રારંભમાં, એક કાર્યના મધ્યમાં અને એક કાર્યના અંતમાં. એટલે શરૂઆતમાં, વચ્ચે અને છેલ્લે આ 3 જગ્યાએ મંગલાચરણ કરવાનું હોય છે. આનું આપણે થોડુંક વિચારી તો આપણો દિવસ છે એમાં પણ આપણે 3 વખત મંગલાચરણ કરવું જોઈએ. જેમ કે સવારે, બપોરે અને રાત્રે. સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે સીધે સીધું એમને એમ બાથરૂમ ભણી ભાગી ન જવું જોઈએ. થોડીક વાર આપણે પથારીમાં બેસી ભગવાનનું ધ્યાન કરી અને આપણે ભગવાનનું સ્મરણ કરી મંગલાચરણ કરીને આપણા દિવસનો આપણે પ્રારંભ કરવો જોઈએ. નાહી ધોઈ પછી આપણે પૂજા પાઠ કરી અને દિવસનો પ્રારંભ કરવો જોઈએ. એ દિવસનો મંગલાચરણ છે, જેથી કરીને દિવસ દરમિયાન આવનારા આપણા તમામ વિઘ્નો છે ને એ દૂર થઈ જાય છે. આખો દિવસ આપણો નિર્વિઘ્ન પસાર થાય છે. તો બપોરે આપણે ફરીથી જ્યારે ભોજન કરવા માટે બેસીએ ત્યારે પણ ભગવાનને આપણે સંભાળવા જોઈએ, યાદ કરવા જોઈએ કે હે પ્રભુ, તો મને સમયે સમયે ભોજન આપે છે એ બદલ હું તારો આભારી છું, ઋણી છું. આ રીતે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તો એનાથી પણ આપણા જીવનની અંદર ઘણા બધા ફાયદા થાય છે. અને એવી જ રીતે રાત્રે સુવા જ્યારે જઈએ એનાથી પહેલા આપણે ભગવાનનો થોડી વાર ધ્યાન કરી ભગવાનનો આભાર વ્યક્ત કર્યો કે હે પ્રભુ, મને જે જે જોઈએ છે તું મને બધું આપે છે અને મારો આખો દિવસ તમારી કૃપાથી બહુ સારી રીતે પસાર થયો. એમ ભગવાનને આપણે આભાર માની, આભાર વ્યક્ત કરી ભગવાનને સંભાળીને પછી આપણે સૂઈ તો રાત્રિ દરમિયાન કોઈ પણ વિઘ્ન આવનારું હોય તો એ દૂર થઈ જાય અને આપણે નિર્વિઘ્નપણે આપણે રાત્રે સૂઈ શકીએ છીએ, સમય પસાર કરી શકીએ છીએ. એટલે આવી રીતે દિવસમાં 3 વખત આપણે ભગવાનને સંભાળવા જોઈએ.